રાસાપીર સર્કલ ઉપર જાનલેવા અકસ્માત બાદ ટ્રાફિક રોકી તંત્ર પાસે રજૂઆતો કરવામાં આવી। મુન્દ્રાના રાસાપીર સર્કલ પાસે અવારનવાર અકસ્માતો થાય છે, જેના માટે તંત્ર પાસે રજૂઆતો પણ કરવામાં આવેલ છે। ગઈકાલે આ સર્કલ ઉપરથી પસાર થતા જરપ્રાના આશાસ્પદ યુવાન 50 આશારિયા ગિલવાનો અકસ્માતે મૃત્યુ નિપજતા આજે જરપ્રા અને આજુબાજુના ગામોના લોકો બિનરાજકીય રીતે એકઠા થઈ રસ્તો બંધ કરી દીધો હતો। સવારે 11:30 વાગ્યા રસ્તો બંધ કરી દીધેલ હતો, જે સાંજે 5 વાગ્યા માંગણીઓ સ્વીકારતા ટ્રાફિક ખુલ્યો હતો। પ્રાગપુર તથા મુન્દ્રા પોલીસના સ્ટાફ તથા મામલતદાર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આગેવાનોએ વિવિધ માંગણીઓ કરી હતી, જે લેખિત માંગણીઓ તંત્ર દ્વારા સ્વીકારી લેખિત બાંહેધરી આપવામાં આવી હતી। લેખિત માંગણીઓમાં રાસાપીર સર્કલથી વીર શહીદ માણશી સર્કલ નાના કપાયા સુધી ઓવરબ્રિજની કામગીરી તાત્કાલિક રીતે ચાલુ કરવામાં આવે તથા જ્યાં સુધી ઓવરબ્રિજ ન બને ત્યાં સુધી તેમના નિયમોનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈઓનું ચુસ્ત રીતે અમલ કરવામાં આવે। રાસાપીર સર્કલ ઉપર તાત્કાલિક ધોરણે ઓટોમેટિક સિગ્નલ મેકેનિઝમ સાથેનું બેરિકેડ તાત્કાલિક લગાડવામાં આવે। અત્યારે મેન્યુઅલ ઓપરેટેડ બેરિકેટિંગ સિસ્ટમ સાથેનું બેરિકેટેડ લગાડવામાં આવે। મુન્દ્રા તાલુકાના ટ્રાફિક અધિકારીની જવાબદારી નક્કી કરી તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી સસ્પેન્ડ કરવામાં આવે। માર્ગ અને મકાન બાંધકામ વિભાગ રાજ્યને અગાઉ અનેકવાર રજૂઆતો કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ યોગ્ય કામગીરી કરેલ ન હોવાથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તાત્કાલિક અન્ય કોઈ અધિકારીની નિમણૂક કરી રોડ રસ્તાનું મેઇન્ટેનન્સ કરવામાં આવે। જરૂર લાગે તો રોડ રસ્તા નવા બનાવવામાં આવે। મુન્દ્રા તાલુકાના અકસ્માત સંભવિત તમામ લોકેશન પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા ટ્રાફિક અધિકારીની નિમણૂક કરવામાં આવે તેમજ તે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે। મુન્દ્રા તાલુકાના તમામ મુખ્ય રસ્તાઓ ઉપર યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તથા સર્વિસ રસ્તાઓ ઉપર સુચારુ અવર-જવર થઈ શકે તે માટે ખુલ્લા કરવામાં આવે તથા તે રસ્તા કાયમના માટે ખુલ્લા રહે તે માટે તેમના ઉપર દેખરેખ રાખવામાં આવે। રાસાપીર સર્કલ ઉપરથી મુન્દ્રા તરફ જતા ભારે વાહનોને અન્યત્રે ડાયવર્ઝન કરવામાં આવે। પ્રાગપુર 4 રસ્તાથી અદાણી તરફ જતા સૂચિત નવા રોડ ઉપરના સર્વિસ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તથા આવા સર્વિસ રોડ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધિત કરવામાં આવે તથા તેમનું દેખરેખ કરવામાં આવે। અદાણી કંપની ટ્રાફિક વ્યવસ્થાપનમાં સ્થાનિક પોલીસ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ કરે। સૂચિત નવા રોડનું ઝોન વાઇઝ વિકેન્દ્રીકરણ કરવામાં આવે અને આ સૂચિત રોડ ઉપરનું વાહનોનું ટ્રાફિક ભારણ ઘટાડવામાં આવે। ટ્રાફિક વ્યવસ્થા માટે ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના ગેટ ખોલી ઝોન વાઇઝ ટ્રાફિકનું વિભાજન કરવામાં આવે જેવી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ।